चलो टॉपिक नंबर 3.12 चलो बेटा टॉपिक नंबर 3.12 विद्युत कोषोનું શ્રેણી સમાંતર જોડાણ વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર જોડાણ चलो बेटा धारो के तमे एक विद्युत कोष थी कोई मशीन चालू करवा मांगो छो बराबर पण प्रवाह ओछो पड़े छे तो आपणे शुं करवू पड़े विद्युत कोषोनुं समांतर जोडाण करवू पड़े। हवे धारो के तमे बीजू कोई मशीन चालू करवा मांगो छो पण एक विद्युत कोष थी वोल्टेज ओछो पड़े छे वोल्टेज तो तमारे शुं करवू पड़े विद्युत कोषोनुं श्रेणी जोडाण करवू पड़े। એટલે જ્યારે એક વિદ્યુત કોષની પરિપથમાં મળતો પ્રવાહ કે વોલ્ટેજ પૂરતો ન હોય ને ત્યારે આપણે બેટા શું કરવું પડે તો વિદ્યુત કોષોનું શ્રેણી કે સમાંતર જોડાણ કરવું પડે। ક્યારે કરવું પડે જ્યારે બરાબર જ્યારે એક વિદ્યુત કોષની મળતો પ્રવાહ કે વોલ્ટેજ પૂરતો ન હોય ને ત્યારે તમારે શ્રેણી કે સમાંતર જોડાણ કરવું પડે બરાબર। ચાલો બેટા આ બધું ધ્યાન આપજો બરાબર। चलो पहला आमा 3 थियरी छे एमां पहली थियरी चलो बे विद्युत कोषोना श्रेणी जोडाणनुं बे विद्युत कोषोना श्रेणी जोडाणनुं समतुल्य ईएमएफ माटेनुं सूत्र धारो समतुल्य ईएमएफ माटेनु चलो बे विद्युत कोषोना श्रेणी जोडाणनुं समतुल्य ईएमएफ माटेनु सूत्र धारवुं। चलो बेटा आ सूत्र आपणे लेवानुं छे। चलो हवे मने छे ने हूँ આપણે આગળ અવરોધોનું જોડાણ જોયું હતું બરાબર। ચાલો હેતવી બેટા G1 10 નંબર હેતવી બેટા અવરોધની વ્યાખ્યા આપો જોઈએ અવરોધોના શ્રેણી જોડાણની હેતવી। हाँ बेटा बोलो अवरोधोना श्रेणी जोडाणनी व्याख्या अवरोधोનું શ્રેણી જોડાણ एक ज होय ना एवं अवरोधનું मूल्य समान હોય એવું તો ક્યાંથી આવે પ્રવાહનું મૂલ્ય સમાન હોય। ચાલો તો બે કરતા વધારે અવરોધોને બે બિંદુ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે બેટા કેમ તમારે પ્રોબ્લેમ છે ઘણા બધાના વિડિયો ઓફ છે વિડિયો ઓન રાખો બધા જ। हाँ ये लोग वांधो नहीं जेने कोई प्रॉब्लम नहीं है चालू रखो बेटा जेने कोई प्रॉब्लम नहीं ने चालू रखो बराबर बेटा। चलो એટલે ચાલો બે બિંદુ વચ્ચે બે કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ મળે બરાબર અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય શ્રેણી જોડાણ। ચાલો હવે તમારે વિદ્યુત કોષનું જોડાણ લેવાનું છે તો બેટા એની ડેફિનેશન થોડીક આપણે બદલવી પડશે અવરોધ જેવી નહીં આવે। ચાલો વિદ્યુત કોષને આપણે સંકેતમાં કેવી રીતે બતાવીએ છીએ યાદ છે ને। ચાલો વિદ્યુત કોષને સંકેતમાં બતાવવો હોય તો આપણે શું કરીએ બે પ્લેટ એક મોટી પ્લેટ અને એક નાની પ્લેટ। ચાલો બેટા આ રીતે બતાવાય એટલે વિદ્યુત કોષને આપણે સંકેતમાં આવી રીતે બતાવાય। ચાલો હવે તમારે શું કરવાનું હું બે વિદ્યુત કોષ લઈ લઉં ધારો કે આ પહેલો વિદ્યુત કોષ ચાલો આ પહેલો વિદ્યુત કોષ અને આ બીજો વિદ્યુત કોષ।
હવે તમારે આ બંને વિદ્યુત કોષોને એવી રીતે જોડવાના, બરાબર, જેથી બંનેના એક એક છેડા એકબીજા સાથે જોડાય. દાખલા તરીકે આનો ઋણ છેડો આના ધન સાથે જોડાય અને બંનેના બીજા છેડા મુક્ત રહે. ચાલો, આનો બીજો છેડો મુક્ત રહે છે અને આનો પણ બીજો છેડો મુક્ત રહે. હવે આ બિંદુઓને નામ આપી દો. ચાલો, આને હું નામ આપીશ A, અહીંયા વચ્ચે એક બિંદુને નામ આપીશ B અને આને નામ આપીશ C. બરાબર. ચાલો, આની નીચે આપણે સમતુલ્ય માટે થોડી જગ્યા છોડી દઈએ. આની વ્યાખ્યા શું લખશું બેટા? આપણે બે આકૃતિ લેવાની છે. આમાં પહેલી આકૃતિ છે, બીજી સમતુલ્ય માટે. ચાલો, આની વ્યાખ્યા શું લખશું? બે વિદ્યુત કોષોના, ચાલો, બરાબર બરાબર છે. ચાલો, બે વિદ્યુત કોષોના એક એક છેડાને અને બેટા તમે પેલી રીતે નો આપી શકો કે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ મળે એવું ન આપી શકો, કારણ કે ત્યાં તો અવરોધમાંથી વહેતો પ્રવાહની વાત હતી. પ્રવાહ કોણ વહેવડાવે? તો અહીંયા બેટરીના વિદ્યુત કોષ, તો અહીંયા તો એના પોતાના જોડાણની વાત છે. તો દેખીતી વાત છે કે જોડાઈ પછી એ પ્રવાહ પરિપથમાં વહેવડાવશે, પહેલા થોડો વહેવડાવશે. બરાબર. એટલે અહીંયા તમે શેના આધારે ન જઈ શકો? ચાલો, એટલે પ્રવાહને આધારે, બરાબર ને, પ્રવાહ સમાન છે એના આધારે નહીં જઈ શકાય. ચાલો, એટલે આ રીતે જવાનું. બે વિદ્યુત કોષોના એક એક છેડાને, આનો ઋણ છેડો અને આને ધન, એકબીજા સાથે જોડેલા હોય. ચાલો, બે વિદ્યુત કોષોના એક એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય, અને તેમના બીજા છેડા મુક્ત હોય, ચાલો, તેમના બીજા છેડાઓ મુક્ત હોય તો કોષોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. ચાલો બેટા, થયું. હવે થોડુંક આકૃતિનું વર્ણન કરશું આપણે. ચાલો, આકૃતિના વર્ણનમાં શું કરશું? આના EMF ને હું ε1 કહું અને એના આંતરિક અવરોધને હું R1 કહું, R1. ચાલો, આને ε2 કહું અને એના આંતરિક અવરોધને હું R2 કહું. બરાબર. ચાલો, હવે બેટા એક વસ્તુ ધ્યાન રાખજો. આગળ જતા છે ને આપણે આ રીતના બધા દાખલા જોવાના છીએ. ધારો કે આ 5 વોલ્ટની બેટરી, બરાબર, પછી અહીંયા એક બીજી બેટરી આવે છે. ધારો કે આ 3 વોલ્ટની બેટરી છે, અહીંયા એક અવરોધ છે. ચાલો, તો આ કોષોનો જોડાણનો દાખલો કહેવાય. એક કરતા વધારે કોષ પરિપથમાં દેખાય ને, બરાબર, તો એ કોષનો જોડાણનો દાખલો કહેવાય. અવરોધ એક જ છે, અવરોધ બે હોત તો એમાં કોષોનું બી જોડાણ આવે ને અવરોધનું બી જોડાણ આવે. આમાં કોષોનું જોડાણ છે. હવે બેટા, જ્યારે આપણને ખબર છે કે આપણે શું કરતા, પ્રવાહ શેમાંથી નીકળતો બતાવતા? રૈવાજિક પ્રવાહ ચલાવવાનો, એટલે બેટરીના ધન ધ્રુવમાંથી. બરાબર. તો અહીંયા પ્રશ્ન એ થાય કે બે બેટરી છે, 5 વોલ્ટની બેટરી ને 3 વોલ્ટની બેટરી. હવે બેટા, જો આમાંથી તમે પ્રવાહ વહેવડાવશો ને, એક કામ કરો, સરળતા સમજવા માટે હું છે ને આનું ધન ધ્રુવ ઉપર લઈ લઉં. ચાલો, તો હવે પ્રશ્ન એ થાય કે જો આમાંથી પ્રવાહ છે તો એ આ બાજુ વહે, ધન ધ્રુવમાંથી નીકળે તો એમાંથી વહેતો પ્રવાહ આ બાજુ નીકળશે. આમાંથી પ્રવાહ વહેતો બતાવશો તો આ બાજુ નીકળશે. તો હવે દેખીતી વાત છે કે આ રીતે સામસામે તો ન જ બતાવાય. બરાબર. બેટા, આ કેસમાં આપણે શું કરવાનું? મોટામાં મોટી બેટરી હોય ને એમાંથી પ્રવાહ નીકળતો બતાવવાનો. ચાલો, એટલે આને આપણે હવે કન્સિડર ન થાય. પ્રવાસીમાંથી નીકળતો બતાવશું 5 વોલ્ટ. ચાલો, ધારો કે આમાંથી I પ્રવાહ નીકળે છે, આ I પ્રવાહ આમ જશે આમ. બરાબર. એટલે હવે તમે એવું કહી શકો કે ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે તો બેટરી ચાર્જ કે ડિસ્ચાર્જ? ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે, ડિસ્ચાર્જ થાય છે. મોટી બેટરી ડિસ્ચાર્જ થાય છે, નાની બેટરી ધનમાં દાખલ થાય, જો ચાર્જ થાય છે. બરાબર. ચલો બેટા, હવે આપણે શું કરશું? ધારો કે અત્યારે આપણે એવું ધારી લેશું કે આ મોટો છે,
એપ્સાઇલોન 1 મોટું છે તો પ્રવાહીમાંથી નીકળશે ને. ચાલો પ્રવાહમાંથી નીકળશે આ રીતે. કેટલો પ્રવાહ નીકળતો બતાવીએ છીએ આપણે આઈ. આપણે પરિપથનો થોડોક ભાગ બતાવેલો છે. ખરેખર પરિપથ તમારો આ રીતે લાંબો હશે. ખરેખર તમારો પરિપથ છે ને આ રીતે હશે. ચાલો આઈ એપ્સાઇલોન 1, આઈ એપ્સાઇલોન 2, આ બાહ્ય અવરોધ આર. ચાલો બેટા તમારો પરિપથ આ રીતે હશે, બરાબર. આને મેં શું નામ આપેલું છે? એ. આને મેં સી નામ આપ્યું છે, આને બી બિંદુ. ખરેખર તમારો પરિપથ આવો હશે, પણ બેટા આપણે સરળતા માટે શું કરેલું છે, એનો આટલો ભાગ દોરેલો છે, આટલો ભાગ. ખ્યાલ આવે છે? ચાલો ખરેખર તમારો પરિપથ આ રીતે હશે. આપણને ખબર છે કે પ્રવાહ ક્યારે વહે? જ્યારે પરિપથ પૂર્ણ થાય, બંધ ગાળો રચે ત્યારે, પૂર્ણ થાય ત્યારે, બરાબર. એટલે મેં અહીંયા પ્રવાહ બતાવ્યો છે એટલે દેખીતી વાત છે કે અહીંયાથી અહીંયા સુધીનું તો નહીં જ હોય, આખો પરિપથ હશે, પણ મેં થોડો ભાગ બતાવેલો છે, બરાબર. ચાલો બેટા હવે આના આપણે સમતુલ્યની વાત કરશું અને આનું સ્થિતિમાન ધારી લેશું. ચાલો એ બિંદુના સ્થિતિમાનને હું શું કહું? VA. બી બિંદુના સ્થિતિમાનને VB કહું અને સી બિંદુના સ્થિતિમાનને હું શું કહું? VC. ચાલો બેટા આકૃતિનું વર્ણન કેવી રીતે, એ લખતો નથી હો. એક એક વસ્તુ લખવી તો તમને બી ખબર છે પોસિબલ નહીં હોય. બોલો આકૃતિનું વર્ણન કેવી રીતે કરશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ E1 E2 જેટલું આનો પરિચય આપવાનો. બોલો આટલું EMF, આટલું આંતરિક અવરોધ અને કયા બે બિંદુઓ વચ્ચે કેવી રીતે જોડેલા છે લખી દો. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 જેટલું શું ધરાવતી EMF અને R1 અને R2 જેટલા આંતરિક અવરોધ ધરાવતી કેટલી બેટરીને? બે બેટરીને. કયા બે બિંદુઓ વચ્ચે? A અને C વચ્ચે. કેવી રીતે? શ્રેણીમાં જોડેલ છે અને તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. ચાલો બેટા ફરી એકવાર વિધાન બોલી જાવ, સાંભળો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 જેટલું શું ધરાવતી EMF અને R1 અને R2 જેટલા આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને કયા બે બિંદુઓ વચ્ચે? A અને C વચ્ચે. A અને C અહીંયા આખું A અને C વચ્ચે. ચાલો કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે અને તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. ચાલો બેટા થયું આટલું? અત્યાર સુધી ક્લિયર ને બધું? ચાલો હવે શું કરવાનું? હવે ધ્યાન આપજો બરાબર. ચાલો હવે તમારે એપ્સાઇલોન 1 ધરાવતી બેટરીના બે છેડા વચ્ચેનો PD. ચાલો બેટા આના બે છેડા વચ્ચેના PD ને હું VAB નામ આપી શકું. VAB અને VAB નામનું આપવું હોય તો ખાલી V1 આપો તોય વાંધો નહીં. આપણે ખબર છે ને આને V1 નામ આપતા, આને V2. ચાલો એટલે આને હું આના બે છેડા વચ્ચેના PD ને હું VAB નામ આપું અને આના બે છેડા વચ્ચેના PD ને હું શું નામ આપું છું બેટા? VBC. ચાલો મારે શું જોઈએ છે? એપ્સાઇલોન 1 ધરાવતી બેટરીના બે છેડા વચ્ચેનો PD મતલબ કયો? ચાલો VAB. ચાલો VAB બરાબર. ચાલો VAB. હવે આપણને ખબર છે કે બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય ને ત્યારે એનું EMF મળે કે ટર્મિનલ વોલ્ટેજ મળે? તો આ બેટા આપણું જે છે ને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. હવે ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો સંબંધ દર્શાવતું સૂત્ર બોલો. ટર્મિનલ વોલ્ટેજ V બરાબર
એપ્સાઇલોન માઇનસ આર. તમારે કયા સૂત્ર પરથી જવાનું? v બરાબર એપ્સાઇલોન માઇનસ આર. ચાલો, તો v એટલે VAB એ તમારો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. ચાલો, બરાબર પહેલી બેટરી હોવાથી એપ્સાઇલોન 1 પ્રવાહ બંનેમાંથી સેમ વહે છે I જેટલો, કારણ કે એક જ માર્ગ છે એટલે પ્રવાહ તો સરખો જ રહે I. ચાલો, અને આંતરિક અવરોધ કયો બેટા એમાં? R1. ચાલો, હવે સરળતા માટે VAB એટલે કયા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? A અને B. મને એક વસ્તુ કહો, કોનું સ્થિતિમાન વધારે હોય, A નું કે B નું? ધન પ્લેટ ઊંચા સ્થિતિમાને હોય. ધન પ્લેટ કોની સાથે જોડાયેલી છે? જુઓ, ધન પ્લેટ. તો આનું સ્થિતિમાન વધારે હશે કે નહીં? એટલે સ્થિતિમાનના તફાવતને શું લખાય? બોલો બેટા, VA. હવે તમે VA લખવા માટે શું કરો? V ની બાજુમાં A લખી દો તોય ચાલે, પણ આપણી બુકમાં V માં બાજુ કાઉન્સમાં A લખેલું છે એટલે VA. ચાલો, માઇનસ VB બરાબર એપ્સાઇલોન 1 માઇનસ IR1. ચાલો, થશે બેટા આટલું? નહીં ખ્યાલ આવે ત્યાં પૂછી લેજો. અત્યાર સુધી ખ્યાલ આવે છે ને? ચાલો, હવે આપણે કોની વાત કરવાની છે? તથા એપ્સાઇલોન 2. એપ્સાઇલોન 2 જેટલું એપ્સાઇલોન 2 ધરાવતી બેટરીના અથવા એપ્સાઇલોન 2 બેટરીના બે છેડા વચ્ચેનો PD. ચાલો બેટા, એને આપણે શું નામ આપ્યું છે? બોલો, VBC. આ તમારો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. ચાલો, આ સૂત્ર પરથી જાઓ. VBC બરાબર શું? એપ્સાઇલોન 2 માઇનસ IR2. I કોમન I બંનેમાં સરખો છે એટલે ત્યાં 1 2 સંકેત નો આપતા. ચલો બેટા, થયું આટલું? ચાલો, હવે શું કરશું? VBC માટેનો પરિચય આપી દો. VBC એટલે કયા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? મોટું કયું છે? મોટું છે ને, મોટું ધન ધ્રુવ સાથેનું જે જોડાણ હોય, ધન ધ્રુવ તરફનું બિંદુનું સ્થિતિમાન ઊંચું હોય. બરાબર, એટલે આનું સ્થિતિમાન ઊંચું છે એટલે આપણે શું લખશું? બોલો, VB. ચલો, માઇનસ VC બરાબર એપ્સાઇલોન 2 માઇનસ IR2. ચલો બેટા, આને તમે પરિણામ નંબર 2 આપશો. થયું? હવે આપણે સમતુલ્ય જોડવાનું છે. સમતુલ્ય. ચલો, સમતુલ્ય માટે શું કરશું? આ તમારી પહેલી આકૃતિ હતી. આ પહેલી આકૃતિ. ચાલો બેટા, હવે આપણે A અને B બિંદુ વચ્ચે આ બે ની જગ્યાએ એક જ બેટરી જોડશું. બરાબર, બે ની જગ્યાએ એક જ જોડશું અને એનું છે ને EMF E ઇક્વિવેલન્ટ અને આંતરિક અવરોધ કયો હશે? R ઇક્વિવેલન્ટ. બરાબર. ચાલો, હવે આપણે આ વાત કરશું. હવે A અને C વચ્ચે ચાલો E ઇક્વિવેલન્ટ જેટલું સમતુલ્ય EMF અને R ઇક્વિવેલન્ટ જેટલો સમતુલ્ય અવરોધ. તો A અને C વચ્ચે E ઇક્વિવેલન્ટ જેટલું સમતુલ્ય EMF અને R ઇક્વિવેલન્ટ જેટલો સમતુલ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડતા. લખ્યું નથી હો. અને R ઇક્વિવેલન્ટ જેટલું શું ધરાવતું? સમતુલ્ય. આની જગ્યાએ શું? આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડતા. ચલો, થયું બેટા? હવે સમતુલ્ય ક્યારે કહેવાય? આમાંથી વહેતો પ્રવાહ બી કેટલો હોય? I. ચાલો, તો આના બે છેડા વચ્ચેનો PD એટલે કયું મને લખાવો. આના બે છેડા વચ્ચેનો PD એટલે ચાલો VA માઇનસ VC અને ડાયરેક્ટ પેલા VAC લખ્યું તો વાંધો નહીં. ચાલો, એટલે તમે આ લખી દીધું. બરાબર. સૂત્ર કયું? આ તમારું બેટા ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આ તમારો ટર્મિનલ વોલ્ટેજ થયો. ટર્મિનલ વોલ્ટેજ બરાબર લખાવો. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ થશે બેટા આટલું.
ચાલો હવે તમારે શું કરવાનું છે, આ બંને લાવવા પ્રયત્ન કરવાનો છે, આ બંને પદ છે ને, આ બંને પદ આમાં આવી જવા જોઈએ, બરાબર. તો આપણે શું કરશું, બી વાળું પદ લાવવું છે ને, બી વાળું પદ, તો બી વાળું પદ બાદ કરશું અને ઉમેરશું. એટલે આમાં આપણે શું કરશું, જુઓ, બી એ માઇનસ બીસી, બી એ માઇનસ બીસી. ચાલો બેટા, છે તમારી પાસે આટલું, વી એ માઇનસ વીસી છે કે નહીં? ચાલો આપણે શું કરશું, વીબી બાદ કરશું, વીબી ઉમેરશું અને વીબી ને બાદ કરી નાખશું. આપણે શું કર્યું, ખ્યાલ આવ્યો, વીબી એડ કર્યું અને વીબી કેન્સલ કર્યું, બાદ કરી નાખ્યું. એટલે આપણે તો કઈ ચેન્જ નો જ કર્યું કહેવાય ને. આવું શું કામ કરવું પડ્યું? કારણ કે જો આપણે એવું થશે ને તો જ આપણે સમીકરણ 1 અને 2 ની કિંમત લાવી શકશું, આ મૂકી શકશું. એટલે બેટા આપણે આવું કર્યું, બરાબર. ચાલો હવે આ તમારું પહેલું પદ, આને ભેગું કરી દો. આમાં કન્ફ્યુઝ નથી ને? ચાલો હવે VA માઇનસ VB એટલે શું? VA માઇનસ VB, VA માઇનસ VB. ચાલો બરાબર. ચાલો એટલે આ તમારું શું કહેવાય? ચાલો એટલે આપણે શું રાખશું, આ સૂત્ર આ રીતે રહેવા દઈએ. ચાલો આ ઉપરનું રહેવા દીધું છે ને, હવે આપણે આમાં મૂકી દઈએ. એક જ મિનિટ, બરાબર. આપણે ઉપરના સમીકરણ નંબર આપી દઈએ. ચાલો આને સમીકરણ નંબર આપી દઉં 3 અને હવે આપણે ચેન્જ કરેલું કયું મળ્યું? VA માઇનસ VC. ચાલો બેટા આની જગ્યાએ આપણે શું કર્યું? VA. ચાલો VA ઓજસ્વીની ઓડિયો બંધ કર. ચાલો VA માઇનસ VB. ચાલો આ આપણે હમણાં જે પદ કર્યું હતું ને એ ખાલી મેં ચેન્જ કર્યું, કઈ નથી કર્યું બેટા. આમાં કન્ફ્યુઝ નથી ને? ચાલો આમાં શું કર્યું, ખ્યાલ આવ્યો ને? VB પદ ઉમેર્યું, VB પદ બાદ કર્યું. ચાલો હવે આ તમારું પહેલું પદ કહેવાય અને આને ભેગું કરો. ચાલો આ VA માઇનસ VB એટલે એની જગ્યાએ શું લખશું? ચાલો તો એપ્સાઇલોન 1 માઇનસ IR1. ચાલો પ્લસ કાઉન્સ કરવાની જરૂર નથી. ચાલો બેટા આની જગ્યાએ શું લખશું? VB માઇનસ VC ની જગ્યાએ એપ્સાઇલોન 2 માઇનસ IR2. ચાલો એપ્સાઇલોન વાળા પદ ભેગા કરો એટલે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 થશે. ચાલો આ બંનેને ભેગું કરો તો એમાંથી કોમન શું નીકળશે? માઇનસ I. માઇનસ બાર કોમન કાઢી લીધું એટલે બંને પદ માઇનસ હતા તે બંને હવે કેવા થઈ જશે? પ્લસ. એટલે શું આવશે બેટા? R1 પ્લસ R2. ચાલો આને નંબર આપો 4. અને આમાં 3 થિયરી છે, ત્રણે 3 થિયરીમાં એક વસ્તુ કોમન યાદ રાખવાની કે તમે જ્યારે ઇક્વિવેલન્ટ સાથે સરખાવવાનું આવે ને, ઇક્વિવેલન્ટ સાથે, ત્યારે ડાબી બાજુ છે ને વોલ્ટેજ આવી ગયેલું હોવું જોઈએ, વોલ્ટેજ વાળું પદ. ડાબી બાજુ વોલ્ટેજ વાળું પદ આવી ગયેલું હોય અને જમણી બાજુ IR વાળું પદ આવી ગયું હોય. IR એમાં R છે ને, R આંતરિક અવરોધ, એનું જોડાણનું સૂત્ર આવી ગયેલું હોવું જોઈએ. આંતરિક અવરોધનું બી કેવું જોડાણ થાય? આનું જો શ્રેણી જોડાણ થાય તો દેખીતી વાત છે કે આંતરિક અવરોધ બી બેટા કેવા જોડાણમાં આવી ગયા કહેવાય? તો એનું શ્રેણી જોડાણનું સૂત્ર આપણને ખબર છે, R1 પ્લસ R2. એટલે આવું સ્વરૂપ આવી જવું જોઈએ, ત્યારે પછી સરખાવવાનું. ચાલો હવે આને સરખાવી દો, બરાબર. ચાલો માટે સમીકરણ 3 અને 4 પરથી, 3 અને 4 પરથી. ચાલો આને કાઉન્સમાં ભેગું લઈ લો. હવે બેટા 3 અને 4 પરથી તમે શું કહી શકો? જોવો આને સમતુલ્ય પદ આ કહેવાય, I ને સમતુલ્ય I. તો R ઇક્વિવેલન્ટ ને સમતુલ્ય પદ આ કહેવાય કે નહીં? ચાલો તો બેટા મને લખાવો, E ઇક્વિવેલન્ટ શું થયું? લખાવો એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 તથા R ઇક્વિવેલન્ટ શું થયું? R1 પ્લસ R2 થશે.
ચાલો વ્યાપક રીતે n વિદ્યુત કોષોના જોડાણ માટે, વ્યાપક રીતે n કોષોના જોડાણ માટે, n કોષોના જોડાણ માટે ચાલો શું લખાય બેટા? આમાં લખાવો E ઇક્વિવેલન્ટ બરાબર એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2. આ ક્યારે લખવાનું? અહીંયા બે શબ્દોનો ઉલ્લેખ ન હોય તો, બાકી નહીં લખવાનું. ચાલો અપ ટુ ક્યાં સુધી? એપ્સાઇલોન n. અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ Rn સોરી Rn. થયું બેટા આટલું? હવે બેટા આ જોડાણમાં બહુ અગત્યની વસ્તુ ધ્યાન રાખજો, સમજો બરાબર. જુઓ, ધારો કે તમારે આ રીતે છે, આ રીતે જોડાણ. ચાલો આ તમારું એપ્સાઇલોન 1, એપ્સાઇલોન 1. ચાલો આ તમારું એપ્સાઇલોન 2, આ તમારું એપ્સાઇલોન 3, આ તમારું એપ્સાઇલોન 4. ચાલો બેટા આમાં તમને કંઈક નવીનતા દેખાય છે? હા, ધારો કે બેટા સૌથી મોટી બેટરી આ છે, સૌથી. તો આપણને ખબર છે કે આમાંથી પ્રવાહ નીકળતો બતાવવાનું. તો આપણને ખબર છે કે આના કયા ધ્રુવમાંથી નીકળો કહેવાય પ્રવાહ? ધન. તો આ પ્લસ લેવું. ચાલો આના કયા ધ્રુવમાંથી નીકળો કહેવાય? તો આ બેઝિક સરવાળામાં એપ્સાઇલોન 3 માઈનસ લેવું. બરાબર. ચાલો બેટા આના કયા ધ્રુવમાંથી નીકળો કહેવાય? ધન. તો બેઝિક સરવાળામાં આની જે વેલ્યુ હોય તે પ્લસ લેવાની. બોલો બેટા આના કયા ધ્રુવમાંથી નીકળો કહેવાય? તો આ પ્લસ લેવું. એટલે બેઝિક સરવાળામાં ધ્યાન રાખવાનું કે જે વિદ્યુત કોષોના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય, આ બેઝિક સરવાળામાં તેનું EMF. ધારો કે આનું બધાનું 5 5 છે, ધારી લો 5 5. તો આ કેટલા લેત લખાવો જોઈએ? એપ્સાઇલોન 1 કેટલા લેત? +5. ચાલો બેટા આ કેટલા લેત? આ બીજું +5. આ ત્રીજું કેટલું લેત? -5. ચોથું કેટલું લેત? +5. એ તો ખાલી સમજવા માટે. ચલો બેટા આપણે શું ધ્યાન રાખવાનું કે આ જોડાણમાં જો કોઈ જે વિદ્યુત કોષોના કયા ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય, ચાલો તેનું EMF કેવું લેવું? પ્લસ. અને જે વિદ્યુત કોષોના બેટા કયા ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય તેનું EMF કેવું લેવું? માઈનસ. બરાબર. હવે બેટા એક વસ્તુ ધ્યાન રાખજો, જો બધી જ બેટરી સમાન હોય તો, હમણાં મેં તમને કીધું કે બધી જ બેટરી 5 5 વોલ્ટની છે. અહીંયા આપણે કહી દઈએ કે બધી જ બેટરી, ચાલો બધી જ બેટરીનું EMF એપ્સાઇલોન છે. તો બેટા શું લખાય? બોલો. E ઇક્વિવેલન્ટ બરાબર શું લખાય? n એપ્સાઇલોન. અને R ઇક્વિવેલન્ટ બરાબર શું લખાય? nr. બરાબર. ચલો બેટા આટલું ક્લિયર. હવે બહુ અગત્યની વસ્તુ સાંભળો, બધી જ બેટરીના EMF સમાન છે. બરાબર. એક બેટરી વિરોધક જોડાણ, અને સહાયક વિરોધક કોને કહેવાય સમજો. જો બેટા સમજો, જુઓ તમે અહીંયા કહી શકો સહાયક એટલે ખબર ને, હેલ્પ કરવી. સહાય એટલે હેલ્પ. તો એક બેટરી ધન ધ્રુવમાંથી પ્રવાહ જો બહાર કાઢતી હોય તો જે બીજી બેટરી ધન ધ્રુવમાંથી કાઢે છે એને પહેલાને સહાય કરી કહેવાય. પણ જે બેટરી ઋણ ધ્રુવમાંથી પ્રવાહ કાઢવાનો પ્રયત્ન કરશે એને પહેલાનું શું કર્યું કહેવાય? ઓપોઝ, વિરોધક જોડાણ. તો મને કહો બેટા આકૃતિમાં કઈ કઈ બેટરી સહાયક જોડાણમાં છે? પહેલી, બીજી અને ચોથી. બરાબર. ચાલો આપણે કહી શકીએ કે એપ્સાઇલોન 1, એપ્સાઇલોન 2 અને એપ્સાઇલોન 4. ચાલો બેટા કેવા જોડાણમાં છે? સહાયક જોડાણમાં છે એવું કહી શકાય. બરાબર. અને આ બધા સાથે એપ્સાઇલોન 3 કેવા જોડાણમાં છે બેટા? ચાલો વિરોધક જોડાણમાં છે એવું કહી શકાય. બરાબર. હવે બેટા બરાબર સમજી લેજો, હું તમને કહું છું બધી બેટરીના
ઈએમએફ સમાન છે એવી n બેટરી છે અને એક બેટરી વિરોધક જોડાણમાં છે, તો એનું ઇક્વિવેલન્ટ કેટલું આવે? ઇક્વિવેલન્ટ n-1 ને? ઓકે, સરસ, n-2 આવે. કારણ કે જે એક બેટરી છે ને, દાખલા તરીકે જુઓ, એક સિમ્પલ વસ્તુ સમજો, આ 5 છે 5, તો પહેલાનો +5, બીજાનો +5, ત્રીજાનો -5, ચોથાનો +5, તો જે એક વિરોધક હોય ને એ બીજાને બી પોતાની સાથે દરિયામાં ડૂબાડી નાખે એકને. જુઓ, તો આ વિરોધકે આને પણ પોતાની સાથે ખેંચી ગયું કે નહીં? તો એક વિરોધકમાં હતું તો ટોટલ 4 હતા, તો કેટલાની અસર બચી? 2. એટલે બેટા ધારો કે આ જોડાણમાં એક બેટરી વિરોધક સ્થિતિમાં છે, તો ઇક્વિવેલન્ટ કેટલું થાય? ચાલો, n-2 * એપ્સિલોન. આર ઇક્વિવેલન્ટ કેટલું થાય? આર ઇક્વિવેલન્ટ આ સ્થિતિમાં આર ઇક્વિવેલન્ટ કેટલું થાય? એ તો એટલું જ આવે. બેટરી વિરોધકમાં જોડાણ કે સહાયકમાં જોડાય, આંતરિક અવરોધ તો શ્રેણીમાં જ જોડાણ થયું, બરાબર? ધન ઋણ પ્લેટ બદલાઈ જાય તો આંતરિક અવરોધ ન બદલાય, આંતરિક અવરોધનું જોડાણ થોડું બદલાય. તો અહીંયા બી બેટા શું આવે? nr. ચલો બેટા, થયું આટલું? થયું? હવે ધારો કે તમારે પરિપથમાંથી વહેતો પ્રવાહ જોઈએ છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ, બરાબર? તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જોઈએ છે, તો મેં તમને વિદ્યુત કોષના ઈએમએફ માં, બોલો બેટા, પ્રવાહનું કયું સૂત્ર લખાયું હતું? યાદ કરો. પ્રવાહનું એપ્સિલોન વાળું કયું સૂત્ર હતું? I બરાબર R પ્લસ કેપિટલ R થશે. હવે આ એક બેટરી માટે કેટલા વિદ્યુત કોષ માટેનું સૂત્ર હતું? 1. પણ જો વિદ્યુત કોષોના જોડાણ હોય તો અહીંયા E ની જગ્યાએ શું લખી દેવાનું? E ઇક્વિવેલન્ટ. R ની જગ્યાએ શું લખી દેવાનું? R ઇક્વિવેલન્ટ. તો આમાંથી વહેતો પ્રવાહ I બરાબર શું મળશે? ચાલો, E ઇક્વિવેલન્ટ તમારે આ સૂત્રથી શોધી લેવાનું, જે મેથડથી મળે તે, અને R ઇક્વિવેલન્ટ તમારે આ સૂત્રથી શોધીને મૂકવાનું. ચાલો બેટા, ખ્યાલ આવે છે? એટલે બેટરીના જોડાણમાં પ્રવાહનું સૂત્ર, પ્રવાહ તમને આ સૂત્રથી મળશે. ચાલો, આના માટેનું સૂત્ર લખાવજો. આના માટેનું બોલો, શું લખાય? E ઇક્વિવેલન્ટ કેટલું? n એપ્સિલોન r nr. ચાલો બેટા, આ સૂત્રથી મળ્યા, બરાબર? અને બધી બેટરી અલગ અલગ હોય તો E ઇક્વિવેલન્ટ આ સૂત્રથી મેળવીને ત્યાં મૂકવાનું. ચાલો બેટા, આ થિયરીમાં કઈ કન્ફ્યુઝન, કોઈ જગ્યાએ ક્યાંય મુશ્કેલી? હા, બોલો બોલો. હા, -IR ઇક્વિવેલન્ટ. હા, ના નહીં લખી શકાય. એ તો તારવવાનું છે. તને થોડું ખબર છે કે જોડાણનું સૂત્ર આવું આવે? તું ડાયરેક્ટ એ લખી દેતો, તેનો મતલબ શું થાય બેટા? કે તું ઓલરેડી જાણતો હતો કે E ઇક્વિવેલન્ટનું સૂત્ર આવી જાય, અને પેપર ચેકર તરત સમજે કે મને ઉલ્લું રમાડે છે, બરાબર? એટલે એવું તો ચાલે જ નહીં, મેળવવાનું. ચાલો, સમજાય છે બેટા? આટલું સાફ કરી નાખો. હવે બીજી આપણે થિયરી પૂરી કરવાની છે. ઉતાવળ થઈ ગયો? કઈ મુશ્કેલી? ચાલો, સાફ કરી નાખું ને? ચાલો, હવે આ બીજી થિયરી થોડી લાંબી અને થોડી ભારે. ચાલો, આમાં બધું આપણે પછી હવે જે ટાઈમ બગાડ્યો આમાં નહીં બગાડીએ, બરાબર? ચાલો બેટા, ધ્યાન રાખજો, બરાબર? ચાલો, બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણનું, બરાબર, સમાંતર જોડાણનું સમતુલ્ય EMF નું સૂત્ર ધારવું. આ બીજી થિયરી. ચાલો બેટા, એમાં તો તમારે એ જ કરવાનું. આપણે અવરોધમાં જે રીતે કીધા હતા તે રીતે એ જ વ્યાખ્યા આપી દેવાની.
કે બંનેના એક એક છેડા એક બિંદુ સાથે, બીજા છેડા બીજા બિંદુ સાથે. જુઓ, એના પર બાજુ સમજો. ચાલો, ધારો કે આ તમારો એક વિદ્યુત કોષ અને આ તમારો બીજો વિદ્યુત કોષ, બરાબર. આનું ε1 r1 ε2 r2. ચલો બેટા, આપણે શું કરવાનું, બંનેના એક એક છેડા કયો તો ચાલે ને એક એક ધ્રુવ કહેશો તો બી ચાલે. બેટરીના બે છેડા એટલે બે ધ્રુવ, ધન અને ઋણ ધ્રુવ, બરાબર. છેડા બોલો કાં તો ધ્રુવ બોલો. ચાલો બેટા, આપણે શું કરવાનું, બંને બેટરીના એક એક છેડાને એક કોમન બિંદુ સાથે જોડવાનું, બરાબર. ચાલો, એ બિંદુને બેટા હું B1 નામ આપી દઉં. અને આ બંનેના બીજા છેડા છે ને, બીજા છેડા, આ બંનેના બીજા છેડા એને બીજા કોમન બિંદુ સાથે જોડવાનું, એને B2 નામ આપી દઉં. અને ચાલો, અહીંયા હું એ નામ આપી દઉં, અહીંયા નામ આપું C. ચાલો બેટા, આપણે આકૃતિ પૂરી થઈ ગઈ, બરાબર. હવે પ્રવાહ બેટરી વહેવડાવશે, બેટરીમાંથી નીકળશે. ધારો કે, અને હવે તો બંને બેટરી પ્રવાહ કાઢશે. જુઓ, ધારો કે આ પોતાનામાંથી કેટલો પ્રવાહ વહેવડાવે છે, અને પ્રવાહની શરૂઆત કયા બિંદુથી થતી બતાવવાની, હંમેશા ધન. શ્રેણી જોડાણમાં શું હોય, જે મોટી બેટરી હોય ને એના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો બતાવવાનો. પછી નાની બેટરીની કોઈ નિસ્બત નથી, એમાં દાખલ બી થતો હોય, નીકળતો બી હશે, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ સમાંતર જોડાણમાં બેટા શું કરવાનું, બધાના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો બતાવવાનો. બે છે ને તો બંનેમાંથી. ચાલો, આમાંથી પ્રવાહ કેટલો નીકળતો બતાવશું, I1. અને આમાંથી બેટા આપણે કેટલો નીકળતો બતાવશું, I2. ચાલો, I1 I2 અહીંયાથી ભેગો થઈને અહીંયાથી બહાર કેટલો જતો બતાવશું, I. એ પછી અહીંયા અવરોધ હશે ને અહીંયાથી પાછો એન્ટર કેટલો થઈ જશે, I. આપણે પરિપથ અપૂર્ણ નથી દોરેલો, આપણે ખાલી એક પરિપથનો થોડો ભાગ દોરેલો છે. ખરેખર પરિપથ કેવો છે, એકચ્યુઅલી પૂર્ણ છે. આપણે સરળતા માટે આખો પરિપથ દોરવાને બદલે એનો એક માત્ર ભાગ દોરેલો છે, બાકી પરિપથ અપૂર્ણ નથી. આ બી જરા ફિટ કરી લેવાનું, બરાબર, મગજમાં. ચલો, થયું બેટા આટલું. આની વ્યાખ્યા શું આપશું આપણે, આની વ્યાખ્યા, ચાલો, આની વ્યાખ્યા આપણે આ રીતે આપશું. ચાલો, બરાબર, બે કોષોના ધન ધ્રુવોને, અને બેટા ધ્રુવ શબ્દ ન વાપરો તો શું લખો, છેડા, બરાબર. ધ્રુવ શબ્દ ન વાપરો તો છેડા શબ્દ લખો, બરાબર, જેવી તમારી અનુકૂળતા. ચાલો, બે કોષોના ધન ધ્રુવોને એક બિંદુ સાથે, ધન ધ્રુવોને એક બિંદુ સાથે, ચાલો, તથા આપણે અહીંયા ધ્રુવ લખ્યું છે તો ધ્રુવ જ લખીએ. ઋણ ધ્રુવોને બીજા બિંદુ સાથે જોડવામાં આવે, તો કોષોના આવા જોડાણને શું કહેવાય બેટા, સમાંતર જોડાણ કહેવાય, બરાબર. હવે આકૃતિનું વર્ણન કરો. ચાલો, આકૃતિના વર્ણનમાં શું કરશું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ε1 અને ε2 જેટલું શું ધરાવતી EMF, અને R1 અને R2 જેટલી આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને કયા બે બિંદુઓ વચ્ચે, B1 અને B2 વચ્ચે, કેવી રીતે, સમાંતરમાં જોડેલા છે. ધારો કે ε1 માંથી વહેતો પ્રવાહ કેટલો છે, I1, અને ε2 માંથી નીકળતો પ્રવાહ I2 છે, બરાબર. તથા I બરાબર શું બોલો, ચાલો, I1 + I2. ચાલો બેટા, આ થિયરી થોડી ભારે છે હો, બરાબર, ધ્યાન આપજો, સમજો. બેટા, પાછળવાળા મોટા ભાગના વિડીયો ઓફ છે, ઓન કરો. એ તો
પણ કનેક્ટિવિટી પ્રોબ્લેમ બધાને થોડો હોય છે, બરાબર? ચાલો હવે શું કરશું, આટલે સુધી થયું. હવે બેટા એક વસ્તુ આપણને ખબર છે કે સમાંતર જોડાણ છે ને એટલે વોલ્ટેજ સમાન હશે. ચાલો એટલે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ, અને આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ અલગ અલગ હોય કે સમાન? સમાંતર જોડાણમાં છે ને ટર્મિનલ વોલ્ટેજ સમાન હોય. ધારો કે આ ટર્મિનલ વોલ્ટેજને હું શું કહી દઉં? V કહી દઉં. ચાલો હવે આપણે આ વાત કરશું. એપ્સાઇલોન 1 ના બે છેડા વચ્ચેનો PD. ચાલો બેટા આ PD ને આપણે કેવી રીતે લખાવવો જોઈએ? શું લખશું? એ PD તો મેં ધારી લીધો છે. તમારે જો બેટા V નો ધારો તો શું લખવાનું? VA VC. એના કરતા બેટર છે આ લઈ લો ને V, કારણ કે નહીતર થિયરી હજુ વધારે લાંબી થશે. ચાલો બેટા V ટર્મિનલ વોલ્ટેજ. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે બંને બેટરીના EMF તો ઓબ્વિયસલી અલગ અલગ છે, બરાબર? સમાંતર જોડાણમાં છે એટલે EMF સરખા ન થઈ જાય, એ તો મેન્યુફેક્ચરિંગ વખતે જ નક્કી થઈ ગયેલા હોય. એટલે સમાંતર જોડાણ હોય તો બેટા શું સરખું થાય? ટર્મિનલ વોલ્ટેજ સમાન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે જેને કહો છો આ કેસમાં એ ટર્મિનલ વોલ્ટેજ, બરાબર? EMF સમાન ન થાય. EMF તો ક્યારે ડિસાઇડ થઈ ગયું હોય? જ્યારે બેટરીનું મેન્યુફેક્ચરિંગ થયું હોય, એના ઉપર લેબલ લાગતું હોય ત્યારે EMF ડિસાઇડ થઈ ગયું હોય. પરિપથમાં જોડો તો EMF સરખું ક્યારેય ન થાય, બરાબર? એટલે ટર્મિનલ વોલ્ટેજ સમાન થશે. ચલો બેટા કયા સૂત્રથી જવાનું? ટર્મિનલ વોલ્ટેજ V બરાબર લખાવો. હમણાં લખ્યું તે V અને ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખાવો. બોલો. એપ્સાઇલોન 1 માઇનસ I1 R1. ત્યાં બેટા I હતું, અહીંયા I1 R2B બદલાઈ જાય. ખ્યાલ આવે છે? અહીંયા I1 I2B અલગ પડે છે. ત્યાં I સરખું હતું, બાકી અલગ હતું. અહીંયા શું સરખું છે? V બાકી અલગ. હવે તમારે આમાં કિંમત મૂકવાની થશે. તો આમાંથી કોને સૂત્રનો કરતા બનાવી નાખો? ચાલો આ પદને આ બાજુ લાવો, આ પદ આ બાજુ જશે. તો આ તમારું આવે I1 R1 is equal to epsilon 1 minus V. ચાલો બેટા કોને સૂત્રનો કરતા બનાવો? I1. તો આ છેદમાં જાય ને, તો epsilon 1 minus V by R1. અલગ અલગ છેદ આપી દો તો વાંધો નહીં, અથવા આમ લેવા દો ચાલશે, વાંધો નહીં. ચાલો આને તમે પરિણામ નંબર આપો 2. ચાલો બેટા તેવી જ રીતે કોના બે છેડા વચ્ચેનો PD લેવાનો? ચાલો એપ્સાઇલોન 2 ના બે છેડા વચ્ચેનો PD. એપ્સાઇલોન 2 ના બે છેડા વચ્ચેનો PD. ચાલો બેટા એ બી કેટલો સમાંતર જોડાણમાં હોવાથી? V. ટર્મિનલ વોલ્ટેજ અહીંયા અચળ રહ્યો, સરખો રહે. ચાલો V બરાબર સૂત્ર લખાવો. V બરાબર એપ્સાઇલોન 2 માઇનસ I2 R2. હવે સાદુરૂપ આપશો તો I2 કેટલા આવશે બેટા? ચાલો એપ્સાઇલોન 2 માઇનસ V બાય R2. ડાયરેક્ટ આ રીતે સાદુરૂપ આપીને ડાયરેક્ટ લખી દીધું. ખ્યાલ આવશે ને? ચાલો હવે શું કરશું? સમીકરણ 1 માં કિંમત મૂકો. ચાલો માટે સમીકરણ 1 પરથી 1 માં કિંમત મૂકો. સમીકરણ 1 પરથી ચાલો બેટા શું લખશું? I બરાબર, ચાલો I1 અલગ અલગ છેદ આપો. અલગ અલગ છેદ આપો તો શું લખશું? હું અલગ અલગ છેદ એટલા માટે આપું છું, કે આપણે એપ્સાઇલોન અને R વાળા પદ સરખા પદ ભેગા કરવા પડશે. ચાલો એટલે I1 ની જગ્યાએ હું શું લખીશ? I1 ની જગ્યાએ આની જગ્યાએ એપ્સાઇલોન 1 R1. ન ખબર પડે તો એક સ્ટેપ લંબાવી દેજો. એપ્સાઇલોન 1 I1 માઇનસ V by R1. ચાલો આ મેં શું કર્યું? આની કિંમત છે ને આમાં મૂકી. હવે તમારે I2 ની જગ્યાએ મૂકો. ચાલો I2 ની જગ્યાએ મૂકો પ્લસ I2 બરાબર શું? એપ્સાઇલોન 2
R2 માઇનસ V બાય R2. હવે બેટા આપણે છે ને આ બંને પદને ભેગા કરો, એપ્સિલોન વાળા પદ ભેગા કરો. ચાલો શું થશે? માટે I બરાબર, ચાલો I બરાબર એપ્સિલોન 1 પ્લસ R1 એપ્સિલોન 2 સોરી અપોન R2. ચાલો આમાંથી કોમન શું કાઢશું? માઇનસ V. એટલે શું બચવાનું? 1 અપોન R1. ચાલો ચિહ્ન બંને માઇનસ હતા પ્લસ થઈ જાય. ચાલો પ્લસ 1 અપોન R2. બેટા અત્યાર સુધી સમજાય છે શું કર્યું તેમાં? ચાલો હવે શું કરશું? હવે લસા લઈ લ્યો. ચાલો આમાં લસા કઈ આવશે? પહેલા ભાગમાં R1 R2. ચાલો બેટા આને કેટલા વડે ગુણવા પડશે? એટલે એપ્સિલોન 1 R2. ચાલો આને કેટલા વડે ગુણવા પડશે? એટલે એપ્સિલોન 2 R1 માઈનસ ચાલો V. આમાં બી બેટા લસા લઈ લ્યો R1 R2. બોલો R2 પ્લસ R1. ક્રમનો નિયમ જળવાય એટલે R1 પ્લસ R2 લખો તો બી ચાલશે ને? ક્રમના નિયમનું પાલન થાય. ચાલો હવે બંનેમાં સરખો લસા છે બરાબર, એટલે લખો તો શું લખાય? R1 R2. કે R1 R2 બંનેમાંથી કોમન નીકળે. જો કેટલા પદ છે? બે ને. ચાલો બંનેમાંથી R1 R2 કોમન નીકળે પહેલી બાજુ ક્યાં જાય? અંશમાં. એટલે અંશમાં જઈને કોની સાથે ગુણાઈ જવાના? ચાલો તો I સાથે ગુણાકારમાં આવશે R1 R2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ બાજુ શું બચે? છેદ તો કોમન નીકળી ગયેલો છે, આ આપણે પેલી બાજુ મોકલી દીધો છેદ. ચાલો બેટા શું બચે? એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 માઇનસ V R1 પ્લસ R2. આ કેવી રીતે બેટા ખ્યાલ આવે છે ને? ચાલો થયું આટલું. હવે કેવી રીતે જવાનું સમજો. જુઓ અને આગળ જતા આપણે શું કરવાનું? સમતુલ્ય માટેનું છે ને, સમતુલ્ય માટેનો સંબંધ તમને માઇન્ડમાં સેટ હોવો જોઈએ. ચાલો બેની જગ્યાએ કેટલા જોડી દેશું આપણે આગળ જતા? એક જ. કયું? E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ બરાબર. અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો બતાવશું બેટા? I. અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? તો બેટા આગળ જતા આ સૂત્ર તમારું શું બનવાનું? સૂત્ર શું બનવાનું? V is equal to આના જેવું સૂત્ર. આના માટેનું V is equal to ચાલો E equivalent minus I R equivalent. એટલે તમારે છે ને આ સૂત્રને સાદુરૂપ આપી અને બેટા આ ફોર્મમાં લાવવાનું. પછી આની સાથે કમ્પેરિઝન થશે કે નહીં? આ ફોર્મમાં આવશે ત્યારે જ કમ્પેરિઝન થશે કે નહીં? ચાલો આપણે આ ફોર્મમાં લાવીએ. તો મને એક વસ્તુ કે આ બાજુ તમારે કયા પદની જરૂર છે? V. તો V વાળું પદ છે ને, V વાળું પદ એને આ બાજુ લાવી દો અને આને આ બાજુ લઈ જાઓ. ચાલો બેટા શું થશે આ? તો V R1 પ્લસ R2 is equal to epsilon 1 R2 પ્લસ epsilon 2 R1. પેલી બાજુ માઇનસમાં જશે, માઇનસ I R1 R2. ચલો થશે બેટા આટલું. કોને દૂર કરો ત્યાંથી? ચાલો એટલે આ બંનેના છેદમાં જશે ને. તમારી પાસે ખરેખર આને ભેગું રાખજો. આ આખું પેલું પદ ગણજો અને ભેગું કરી નાખો. આ પેલું પદ, આ બીજું. તો આ બંનેના છેદમાં જશે કે નહીં? બરાબર જશે બંનેના છેદમાં. ચાલો એટલે તમારું આ બાજુનું પદ શું આવશે? માટે આ V is equal to પેલું પદ લખાવો એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 છેદમાં જશે R1 પ્લસ R2 અને બીજું પદ માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2. તેનું સ્વરૂપ આવી ગયું. મેં તમને આગળ કીધું હતું ને, V આવવું જોઈએ, આ બાજુ IR આવવું જોઈએ અને R નું કેવું જોડાણ આવી જવું જોઈએ? કેવા જોડાણમાં છે? તો આંતરિક અવરોધ સમાંતર જોડાણમાં હોય તો અંશમાં ગુણાકાર અને છેદમાં સરવાળો. આવી ગયું ને? ચાલો આને નંબર આપો 4. હવે બેટા આપણે શું વાત કરશું? ચાલો જો A અને C વચ્ચે, જો A
અને સી વચ્ચે, ચાલો ઈ ઇક્વિવેલન્ટ જેટલું શું ધરાવતું, કેવું કેવું ઈએમએફ, સમતુલ્ય. ચાલો ઈ ઇક્વિવેલન્ટ જેટલું સમતુલ્ય ઈએમએફ, સમતુલ્ય ઈએમએફ, અને આર ઇક્વિવેલન્ટ જેટલું સમતુલ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડતા. આકૃતિ બી. ચાલો બેટા સૂત્ર લખાવી દો. બોલો કયું આવે છે? જોડતા. પછી લખાવી દો V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. ચાલો બેટા સમજાય છે આટલું? આને નંબર આપશું 5. ચાલો બેટા થયું? અત્યાર સુધી કન્ફ્યુઝ નથી ને? હવે જગ્યા ઘટશે. આ સાફ કરી નાખું, આ સાફ કરી નાખું ને? ચાલો હવે કેવી રીતે જવાનું? આપણે આકૃતિ કઈ વાંધો ને, જરૂર પડે ફરીથી દોરી દઈશું. ચાલો બેટા હવે શું કરવાનું છે? હવે તમારે છે ને બંનેને સરખાવી દો. તો સમીકરણ 4 અને 5 પરથી શું આવે? સમીકરણ 4 અને 5 પરથી ચાલો બેટા શું આવે? 4 અને 5 પરથી E1 R2 બરાબર છે પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2, અને R ઇક્વિવેલન્ટ એ તો આપણને ખબર છે કેટલા આવે છે બેટા? અંશમાં ગુણાકાર અને છેદમાં સરવાળો. બરાબર. પણ આવું સ્વરૂપ આપણને સારું નથી લાગતું. આગળ તો E ઇક્વિવેલન્ટમાં શું આવી ગયું હતું? એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2. પણ અહીંયા તો E ઇક્વિવેલન્ટમાં બી એપ્સાઇલોન ઉપરાંત શું આવી જાય છે? બરાબર, આંતરિક અવરોધ આવી જાય છે. તો આ આપણને સ્વરૂપ ગમતું નથી. બરાબર. તો આમાં ઈ ઇક્વિવેલન્ટ ને ખબર જ નથી પડતી કે કોણ આપણું છે ને કોણ પરાયું છે. ચાલો બેટા તો આપણે શું કરશું? આનું સરળ ફોર્મ લાવવા માટે છે ને આનો ગુણોત્તર લઈ લેશું. ગુણોત્તર આના છેદમાં આ લઈ લ્યો. ચાલો એટલે ઈ ઇક્વિવેલન્ટ બાય આર ઇક્વિવેલન્ટ. ચાલો ઈ ઇક્વિવેલન્ટ એટલે શું? એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન R1 પ્લસ R2. ચાલો બેટા છેદમાં છે તો શું કરશું? ઉલટાઈને મૂકશું ને. આ ઉપર લખવું પડશે, R1 પ્લસ R2 ઉપર લખવું પડશે, અને આ નીચે લખાશે. ચાલો R1 પ્લસ R2 કેન્સલ થાય. હવે બેટા આપણે શું કરશું? અંશમાં અને છેદમાં અલગ અલગ છેદ આપો. એટલે એપ્સાઇલોન 1 R2 છેદમાં R1 R2 પ્લસ મેં કઈ નથી કર્યું, અલગ અલગ છેદ આપ્યા. ચાલો પ્લસ બીજું પદ કયું? એપ્સાઇલોન 2 R1 R2. ચાલો બેટા આમાંથી R2 કેન્સલ થાય, આમાંથી R1 કેન્સલ થાય. શું આવે? એપ્સાઇલોન 1 R1 પ્લસ એપ્સાઇલોન 2 R2 થયું. હવે આ સ્વરૂપ કંઈક આંખને ગમે એવું રોચક છે. પહેલા તો એટલું મિશ્ર હતું કે આંખને ગમતું જ નહોતું. બરાબર. એટલે આપણે આનું સિમ્પલ ફોર્મમાં લાવ્યા હતા. ચાલો બેટા સમજાય છે એટલું? હવે આમાં સહાયક વિરોધક જોડાણ આવે જ નહીં. આમાં એક જ વસ્તુ કરવું પડે કે બધાના ધન ધ્રુવને એક બિંદુ સાથે, ઋણ ધ્રુવને એક બિંદુ સાથે જોડવા પડે. તમે બેટા આ રીતે જોડો તો ચાલે? ધારો કે આ રીતે છે, આ ચાલે ના? આનો ધન ધ્રુવ આ બિંદુ સાથે છે ને, એ બિંદુ સાથે આનો ધન ધ્રુવ છે ને, તો આનો બી ધન ધ્રુવ જ આવવો જોઈએ. બરાબર. ચાલો સમજાય છે બેટા આટલું? એટલે આમાં તમારે પેલું વિચારવાનું જ નથી કે સહાયક જોડાણ છે કે વિરોધક, એવું વિચારવાનું જ નથી. બરાબર. હવે બેટા એક વસ્તુ સમજો, જો બંને બેટરી સમાન હોય તો, બંને બેટરી સમાન ઈએમએફ ધરાવતી હોત તો મને એક વસ્તુ કહો, એપ્સાઇલોન 1 બરાબર એપ્સાઇલોન 2 બરાબર શું લખાય? એપ્સાઇલોન. અને R1 બરાબર R2 બરાબર શું લખાય? R. ચાલો બરાબર R લખાય. તો બેટા આ તમારું સૂત્ર શું આવશે? E ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ. આ કેટલું આવે?
એપ્સાઇલોન બાય આર, એપ્સાઇલોન બાય આર, બોલો નહીં, બે છે, બે માટે લઈ લો ને, 2 એપ્સાઇલોન બાય આર, બરાબર. હવે આર ઇક્વિવેલન્ટ પેલી બાજુ ગુણાકારમાં જાય તો આર ઇક્વિવેલન્ટ 2 એપ્સાઇલોન બાય આર ગુણ્યા આર ઇક્વિવેલન્ટ. હવે બેટા આર ઇક્વિવેલન્ટ કેટલા આવે બંને સરખા હોય તો? આર બાય 2 છે, બે જ છે, આર બાય 2 ખબર છે ને? નહીં, 2r તો શ્રેણી જોડાણ હોય, તો આ તો કેવું જોડાણ છે? આંતરિક અવરોધનું બી સમાંતર જોડાણ છે, આંતરિક અવરોધનું સમાંતર જોડાણ છે. તો શું લખાય બેટા બોલો આનું સમાંતર જોડાણ હોવાથી? એટલે આર ઇક્વિવેલન્ટ ની જગ્યાએ લખીશું આર બાય 2. ચાલો 2 કેન્સલ થાય, આર કેન્સલ થાય, કેટલું? એપ્સાઇલોન. એટલે બેટા તમે સરખું ઈએમએફ ધરાવતી ઘણી બધી બેટરીને એકબીજા સાથે શેમાં જોડો? ચાલો આ પેલી બીજી એનની બેટરી વચ્ચે બી હશે હો, આ બધાનું ઈએમએફ સરખું હોય તો આખા જોડાણનું સમતુલ્ય ઈએમએફ કેટલું થાય બોલો બેટા? સમતુલ્ય ઈએમએફ એપ્સાઇલોન. અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો થાય? આર બાય. ચાલો બેટા સમજાય છે એટલું? બરાબર. ચાલો હવે બીજું નહીં થાય, નેક્સ્ટ ટાઈમ કરાવશું.